હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી રહી છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 6 રેખાઓ અને ખૂણાઓની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે રેખાઓ અને ખૂણાઓની સમજૂતી મેળવીએ. અહીં સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 6 રેખાઓ અને ખૂણાઓના વિભાગ એનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે બોક્સમાં સાચો વિકલ્પ લખો. તો માટે એનો આપણો પહેલો પ્રશ્ન છે કે 45ના માપના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે બી 135. બીજું, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે છે, તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ થશે બી 55. ત્રીજું, બે પૂરક કોણોના માપનો સરવાળો તફાવત 38 છે, તો તેમાંના લઘુ કોણનું માપ એ ખાલી જગ્યા થશે, તો તેનો જવાબ થશે ડી 71. ચોથું, રેખિક જૂના બે ખૂણા પૈકીના એક ખૂણાનું માપ એ એક્સ હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ થશે ડી 180 ઓછા એક્સ. એ જ પ્રમાણે એનો પાંચમો પ્રશ્ન છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. જો ખૂણો પી જેમ ખૂણો ક્યુ બરાબર 3/7 હોય તો ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે એ 126. છઠ્ઠું છે 33 અંશના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ થશે બી 123. સાતમું છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ રેખિક જોડના ખૂણા છે, તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ થશે એ 180. એ જ પ્રમાણે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તેની 8મી નંબરની ખાલી જગ્યા છે કે જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન હોય, તો અભિકોણો જે છે એ ખૂણા સમાન હોય. 9મો પ્રશ્ન છે કે ત્રિકોણના કુલ ખાલી જગ્યા બહિષ્કોણ હોય, તો ત્રિકોણને કુલ 6 બહિષ્કોણ હોય. 10મું, વિપરીત કોણનું માપ એ ખાલી જગ્યાની વચ્ચે હોય, તો વિપરીત કોણનું માપ જે છે 180 થી 360ની વચ્ચે હોય. અને 11મું છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી જેમ ખૂણો ક્યુ જેમ ખૂણો આર બરાબર 3/4/5 હોય, તો ખૂણો ક્યુ બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ થશે ખૂણો ક્યુ બરાબર 60 થશે. એના પછીની આપણી 12મા નંબરની ખાલી જગ્યા છે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજક આઈ બિંદુમાં છેદે છે, તો ખૂણો બી આઈ સી બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ થશે કે ખૂણો બી આઈ સી બરાબર આપણી પાસે થશે 90 + a/2. એના પછી 13મી નંબરની જે ખાલી જગ્યા છે તે છે કે ખૂણો ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી બરાબર ખૂણો ક્યુ વત્તા ખૂણો r/3 અને ખૂણો ક્યુ જેમ ખૂણો આર બરાબર 2/1 હોય, તો ત્રિકોણ પી ક્યુ આરનો પ્રકાર, તો તે આપણી પાસે થશે કે તે કાટકોણ ત્રિકોણ બનશે. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો માટે એનો 14મો પ્રશ્ન છે કે 90ના ખૂણાને કાટકોણ કહેવાય છે, તો એ વિધાન સાચું છે. 15મું, વિપરીત કોણનું માપ 180 થી 360ની વચ્ચે હોય, તો આ વિધાન પણ આપણું ખરું છે. 16મું, 72ના ખૂણાના કોટિકોણનું માપ 108 છે, તો તે થશે ખોટું. એના પછી 17 છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી બરાબર 50 ખૂણો ક્યુ બરાબર 50 અને ખૂણો આર બરાબર 80 છે. જો ત્રિકોણ પી આર એસ અને ખૂણો પી આર એસ એ ત્રિકોણ પી ક્યુ આરનો બહિષ્કોણ હોય તો ખૂણો પી આર એસના 130 છે, તો તે થશે આપણી પાસે ખોટું. અને 18મું છે કે 40ના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ 130 છે, તો એનો જવાબ થશે સાચું. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક સંખ્યા શબ્દ અથવા તો જવાબમાં વાક્યમાં જવાબ આપો. તેનો 19મો પ્રશ્ન છે કે બે અંત્યબિંદુવાળા રેખાખંડના ભાગને શું કહે છે, તો તેનો જવાબ થશે તેને રેખાખંડ કહે છે. 20મું, એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ કેવી હોય, તો તે પૂરક હોય. એના પછી 21મું છે કે જો રેખિક જોડના બે ખૂણાના માપ એ 7/8ના પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શું થાય, તો મોટા ખૂણાનું માપ જે છે એ 96 થાય. એના પછી 22 છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. જો 4 ખૂણો પી બરાબર 5 ખૂણો ક્યુ હોય તો ખૂણો પી બરાબર ખાલી જગ્યા, તો ખૂણો પી બરાબર 100 થશે. અને 23મું છે કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તે ખૂણાઓને એકબીજાના શું કહેવાય, તો તેને એકબીજાના પૂરક કોણ કહેવાય. એના પછી હવે આપણો વિભાગ બીનો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. તો આપણો 24મો પ્રશ્ન છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ જે છે કોટિકોણ છે. જો ખૂણો પી બરાબર x + 20 અને ખૂણો ક્યુ બરાબર x - 10 હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શોધો. તો અહીં આપણે કહ્યું છે કે પી અને ક્યુ જે છે એ એકબીજાના કોટિકોણ છે, તો માટે આપણે લખી શકીએ કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 90, તો માટે આપણે લખી શકીએ કે x + 20 + x - 10 બરાબર 90.
તો માટે 2x + 10 = 90 એટલે 2x = 80. તો માટે x = 80/2 એટલે 40. તો માટે માપ ખૂણો P = x + 20 એટલે કે 40 + 20 એટલે તે આપણી પાસે થશે 60. અને માપ ખૂણો Q = x - 10 એટલે કે 40 - 10 = 30 થશે. તો હવે એના પછીનો આપણો 25મો પ્રશ્ન છે કે માપ ખૂણો x = ખૂણો y પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y = 25/11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો આપણે સૌપ્રથમ લખીએ કે ધારો કે ખૂણો x = 25 અને ખૂણો y = 11 લેતા ખૂણો x અને y જે છે પૂરક કોણ છે. તો માટે ખૂણો x + y = 180. તો માટે 25q + 11q = 180. તો માટે 36q = 180. માટે q = 180/36 એટલે તે આપણી પાસે થશે q = 5. તો માટે ખૂણો x = 25q એટલે 25 × 5 એટલે 125 અને ખૂણો y એટલે 11q એટલે 11 × 5 એટલે 55 થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો 26મો પ્રશ્ન છે કે કિરણ EX એ ખૂણો DEFનો દ્વિભાજક છે અને કિરણ EY એ ખૂણો DEXનો દ્વિભાજક છે. જો ખૂણો DEX = 42 હોય તો ખૂણો YEF અને ખૂણો DEF શોધો. તો આપણે લખી શકીએ કે EX કિરણ જે છે એ ખૂણો DEFનો દ્વિભાજક છે. તો માટે ખૂણો DEF = ખૂણો DEX વત્તા ખૂણો XEF. તો માટે ખૂણો DEX = ખૂણો XEF = 42. તો માટે ખૂણો DEF = 42 + 42 એટલે 84 થશે. તો માટે કિરણ EY એ ખૂણો DEXનો દ્વિભાજક હોવાથી ખૂણો DEY = ખૂણો EYX બરાબર તે થશે આપણી પાસે 1/2 ખૂણો DEX. તો માટે જે ખૂણો YEX છે એને બરાબર થશે 1/3 × 42 એટલે જે ખૂણો YEX છે તે આપણી પાસે થશે 21. એના પછી હવે ખૂણો YEF = ખૂણો YEX + XEF. તો માટે 21 + 42 એટલે 63. તો માટે ખૂણો YEF = 63. તો માટે ખૂણો DEF = 84 થશે. એ જ પ્રમાણે એના પછીનો આપણો 27મો પ્રશ્ન છે કે ખૂણો DEFમાં ખૂણો D જેમ ખૂણો E જેમ ખૂણો F. તો માટે આપણને આપ્યો છે કે 3/7/5. તો ખૂણો D અને ખૂણો F શોધો. તો માટે આપણે લખી શકીએ કે ધારો કે ખૂણો D એ 3x, ખૂણો E એ 7x અને ખૂણો F જે છે 5x છે. તો માટે ત્રિકોણ DEF માટે ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F = 180. તો માટે 3x વત્તા 7x વત્તા 5x = 180. તો માટે 15x = 180 માટે x = 12. તો માટે ખૂણો D = 3x = 36, ખૂણો E = 7x = 84 અને ખૂણો F = 5x = 60 થશે. એ જ પ્રમાણેનો આપણો 28મો પ્રશ્ન છે કે ખૂણો ACD એ ત્રિકોણ ABCનો બહિષ્કોણ છે. જો ખૂણો A = 65 અને ખૂણો ACD = 120 હોય તો તે ખૂણો B શોધો. તો માટે આપણે લખી શકીએ છીએ કે ખૂણો ACD એ ખૂણો ત્રિકોણ ABCનો બહિષ્કોણ છે. તેથી ખૂણો A વત્તા ખૂણો B = ખૂણો ACD. માટે 65 વત્તા ખૂણો B = 120. તો માટે B = આપણને 55 મળશે. એના પછીનો આપણો જે વિભાગ C છે તેમાં 29મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં L સમાંતર M છે તથા T તેમની છેદિકા છે. જો ખૂણો XPB = 75 તો ખૂણો PQD, ખૂણો CQY અને ખૂણો APQ શોધો. તો માટે આપણે લખીએ કે અહીં જે M સમાંતર L છે તથા ખૂણો XPB અને ખૂણો PQD એ અનુકોણની જોડ છે. તો માટે ખૂણો XPB = 75 તેથી ખૂણો PQD = પણ 75. તો માટે ખૂણો PQD અને ખૂણો CQY એ અભિકોણ છે. તેથી ખૂણો PQD = 75 અને ખૂણો CQY = 75. તો માટે ખૂણો XPB અને ખૂણો APQ પણ અભિકોણ હોવાથી આપણે લખી શકીએ કે ખૂણો XPB = 75. તો માટે ખૂણો APQ પણ 75. તો માટે ખૂણો PQD 75, ખૂણો CQY 75 અને ખૂણો APQ પણ 75 થશે. એના પછીનો 30મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં AB સમાંતર CF અને CD સમાંતર FE આપેલ છે. તો Xની કિંમત શોધો. તો માટે આપણે લખીએ કે CF પર FEની વિરુદ્ધ દિશામાં બિંદુ G લેતા ખૂણો GFE અને ખૂણો FCD અનુકોણની જોડ થશે. વળી CD સમાંતર FE થશે. તો તેથી ખૂણો FCD = ખૂણો GFE થાય છે. તો માટે ખૂણો FCD = 75 હોવાથી ખૂણો GFE = X = 75. તો આપણને X = 75 મળશે.
એના પછીનો એનો 31મો પ્રશ્ન છે કે ખૂણો XYZ બરાબર 64 આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલી સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ ખૂણો ZYP નું દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં જે ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર 180 કે ત્યારે એક જોડના ખૂણા છે એટલે 64 વત્તા ખૂણો PYZ બરાબર 180. તો માટે PYZ બરાબર 116 મળશે અને YQ એ ખૂણો PYZ નો દ્વિભાજક છે માટે ખૂણો જે PYQ બરાબર ખૂણો QYZ જે આસન્ન કોણ છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો QYZ. તો માટે ખૂણો XYQ બરાબર 64 વત્તા 58 એટલે ખૂણો XYQ આપણને મળશે 122. તો માટે અહીંયા જે XY છે ને P સુધી લંબાવેલું છે તો માટે જે ખૂણો XYP છે એ સરળ કોણ છે તો માટે ખૂણો XYP એ 180 બનશે. એના પછી હવે આપણો 32મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં જો QT લંબ PR ખૂણો TQR બરાબર 40 અને ખૂણો SPR બરાબર 30 છે તો X અને Y મેળવો. તો માટે આપણે લખીએ કે અહીં જે QT લંબ PR હોવાથી ખૂણો RTQ બરાબર 90. ત્રિકોણ PQRમાં ખૂણો T વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 એટલે 90 વત્તા 40 વત્તા X બરાબર 180 તો આપણને X બરાબર 50 મળશે. હવે P વત્તા S વત્તા R બરાબર 180 છે તો માટે 30 વત્તા S વત્તા 50 બરાબર 180 તો માટે S બરાબર 100 મળશે. તો હવે ખૂણો PSR અને ખૂણો PSQ એ રેખિક જોડના ખૂણા છે તો તેથી ખૂણો PSR વત્તા ખૂણો PSQ બરાબર 180 તો માટે Y બરાબર આપણને 180 ઓછા 100 એટલે આપણને 100 મળશે. તો માટે હવે એના પછી આપણે લખીએ કે 33નો જે પ્રશ્ન છે કે આપેલ આકૃતિ પરથી A વત્તા B શોધો. તો માટે અહીં ખૂણો AGB વત્તા ખૂણો BGC વત્તા ખૂણો CGD બરાબર 180. તો માટે 1/3 X વત્તા 5 કૌંસમાં X/2 ઓછા 1 વત્તા X વત્તા 9 બરાબર 180. તો માટે X/2 વત્તા 5X/2 ઓછા 5 વત્તા X વત્તા 9 બરાબર 180. તો માટે આપણે લખી શકીએ કે 3X વત્તા X બરાબર 180 ઓછા 4 તો માટે 4X બરાબર 176 તો માટે X બરાબર આપણને 44 મળશે. એના પછી ખૂણો CGD બરાબર X વત્તા 9 એટલે 44 વત્તા 9 બરાબર 53 અને ખૂણો CGD વત્તા ખૂણો DGF બરાબર 180. તો માટે ખૂણો જે DGF છે તે આપણને મળશે 127. તો માટે ખૂણો DGF એ ત્રિકોણ FEG નો બહિષ્કોણ છે તો માટે ખૂણો E વત્તા ખૂણો F બરાબર ખૂણો FGD તો માટે A વત્તા B બરાબર 127 થશે. એના પછીનો આપણો વિભાગ D છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એનો 34મો પ્રશ્ન છે કે અભિકોણ સમાન હોય છે આ વિધાન સાબિત કરો. તો આપણે સૌપ્રથમ પક્ષ લખીએ કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાધ્ય કે જે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ખૂણો AOC બરાબર ખૂણો DOB અને બીજું કે ખૂણો AOD બરાબર ખૂણો COB. તો માટે આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ અને સાબિતીમાં લખીએ કે ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 કે જે રેખિક જોડના ખૂણા છે અને ખૂણો AOD વત્તા ખૂણો DOB બરાબર 180 કે જે રેખિક જોડના સરખા છે જોડ છે. તો માટે પરિણામ લખીએ તો ખૂણો 1 અને ખૂણો 2 ને સરખાવી દઈએ તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો DOB. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો AOC બરાબર ખૂણો DOB. આ જ રીતે ખૂણો AOD બરાબર ખૂણો COB સાબિત થાય. આમ ખૂણો AOC બરાબર ખૂણો DOB થાય અને ખૂણો AOD બરાબર ખૂણો COB થાય. તો આમ અભિકોણના જે જોડ છે તે સમાન થાય છે. એના પછીનો 35મો પ્રશ્ન છે કે જો એક છેદિકા રેખાઓને એવી રીતે છેદે છે કે છેદિકાની એક તરફના અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે એમ સાબિત કરો. તો સૌપ્રથમ આપણે પક્ષ લખીએ કે છેદિકા PS એ રેખા AB અને CDના અનુક્રમે Q અને Rમાં છેદે છે તથા ખૂણો BQR વત્તા ખૂણો DRQ 180 છે. સાધ્યમાં આપણે લખી શકીએ કે AB સમાંતર CD છે અને આ પ્રમાણેની આકૃતિ દોરીએ. તો સાબિતીમાં આપણે લખી શકીએ કે ખૂણો BQR વત્તા ખૂણો PQB બરાબર 180 પરંતુ પક્ષ પરથી ખૂણો BQR વત્તા ખૂણો PQB બરાબર ખૂણો BRQ વત્તા ખૂણો DRQ. તો માટે ખૂણો PQB બરાબર ખૂણો DRQ એ રેખાઓ AB અને CDની છેદિકાથી બનતા અનુકોણ છે અને તેઓ સમાન છે માટે આપણે લખી શકીએ કે AB સમાંતર CD થાય.
તો હવે એના પછીનો આપણો 36મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાં PQ અને RS એ બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે તથા ફરી CD પર પરાવર્તિત થઈ જાય છે. તો સાબિત કરો કે AB સમાંતર CD છે. તો માટે આપણે લખી શકીએ કે રેખા PQ ને લંબ કિરણ BE દોરો તથા રેખા RS ને લંબ કિરણ CF દોરો. સાદા અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આથી બિંદુ B આગળ ખૂણો ABE બરાબર ખૂણો EBC થશે, જેને પરિણામ 1 આપી દઈએ, અને બિંદુ C આગળ ખૂણો BCF બરાબર ખૂણો FCD થશે, જેને પરિણામ નંબર 2 આપી દઈએ. તો હવે PQ સમાંતર RS, B લંબ PQ અને CF લંબ RS છે. તો માટે B સમાંતર CF થશે. તો માટે ખૂણો EBC બરાબર ખૂણો BCF કે જે અંતઃયુગ્મ કોણ છે એને સમીકરણ 3 આપીએ. તો હવે જો આપણે સમીકરણ 1, 2 અને 3ને સરખાવી દઈએ તો એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર ખૂણો BCF બરાબર ખૂણો FCD. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો ABE વત્તા ખૂણો EBC બરાબર ખૂણો BCF વત્તા ખૂણો FCD. તો માટે ખૂણો ABC બરાબર ખૂણો BCD કે જે આસન્ન કોણ છે, પરંતુ ખૂણો ABC અને ખૂણો BCD એ રેખાઓ AB અને CDની છેદિકા BC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે, તો તેઓ સમાન છે. માટે આપણે લખી શકીએ કે AB સમાંતર CD. તો આમ તે સાબિત થશે. તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.